એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું છે। માહિતી એવી મળી રહી છે કે વડોદરામાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે અને ચિંતાની વાત એ છે કે સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા, જેમાં તંદાજાની 21 વર્ષીય ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે। આ સિવાય ડભોઈના એક 25 વર્ષીય યુવકને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે। અત્યારે જાણકારી એવી મળી રહી છે કે આ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસીસ જે છે તેમાં ખાસ તો યુવકને એસએસજી હોસ્પિટલ ખસેડાયો છે। એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ યુવકની અત્યારે હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સિવાય માહિતી એવી પણ મળી રહી છે કે અકોટાની 35 વર્ષીય અન્ય એક મહિલાને પણ સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળ્યા છે, એટલે એને પણ તાત્કાલિક સારવાર આપવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। પણ જે પ્રકારની સમાચાર અને માહિતી મળી રહી છે તે અનુસાર રાજ્યમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂના કેસીસે ચિંતા વધારી છે। ખાસ કરીને વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાંથી આ માહિતી મળી રહી છે। ત્યારે તો 21 વર્ષીય ગર્ભવતી મહિલા કે જેનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ડભોઈના એક 25 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે એસએસજી હોસ્પિટલમાં છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સિવાય અકોટાની પણ એક મહિલાને સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળ્યા છે, એટલે આ લક્ષણોના આધારે સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ અત્યારે કરવાની તજવીજ હાથ ધરાઈ છે। એક વખત કન્ફર્મેશન આવ્યા પછી તેની એ દિશામાં સારવાર આગળ ચાલી શકશે। પણ સ્વાઇન ફ્લૂના કેસીસ, સ્વાઇન ફ્લૂનું માથું ઊંચક્યું છે એ પ્રકારના સમાચાર તો અત્યારે સામે આવી જ રહ્યા છે, એટલે તકેદારી એ જ અત્યારે તો મોટો ઉપાય છે અને જે લોકોને સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય તેઓ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે એવી જ અપીલ અત્યારે તમામને કરવામાં આવી રહી છે।